હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 થી 3 દિવસ ભારેથી વરસાદ અતિ ભારે વરસાદ જે છે તે પડી શકે તેમ છે અને તેને જ પગલે ગઈકાલે ગાંધીનગરના માણસા સહિત તમામ આસપાસના વિસ્તારોમાં વરસાદ પાડની સ્થિતિ જોઈએ તો તમામ જગ્યાએ પાણી ભરાયેલા છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો, માણસાથી લોદરા ગામ તરફનો રોડ છે કે જ્યાં અત્યારે હાલ પણ તમામ જગ્યાએ પાણી જોવા મળી રહ્યું છે। મહત્વની વાત એ છે કે રેલવે ગરનાળું જે બનાવ્યું છે જેથી કરી ગ્રામવાસીઓ જે છે તે અવરજવર કરી શકે, પરંતુ ડાયવર્ઝન જે આપવામાં આવ્યું છે તે ડાયવર્ઝનમાં પણ તમામ જગ્યાએ માત્ર પાણી દેખવા મળી રહ્યું છે। એટલે પાણીમાં ગરકાવ થયેલા તમામ રોડ રસ્તાઓ છે, જેના કારણે ગ્રામવાસીઓને અત્યારે હાલ અન્ય જગ્યાએ જ્યાં જવું હોય પોતાના કામ અર્થે અથવા તો સ્કૂલે બાળકોને જવું હોય તો પણ ભારોભાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે દ્રશ્યો જોયા તે દ્રશ્યો પણ કહી આપે છે કે તમામ જગ્યાએ માત્ર સામાન્ય 2 થી 3 ઇંચ વરસાદ પડે તો પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। કેમેરામેન અમિત શર્મા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 થી 3 દિવસ ભારેથી વરસાદ અતિ ભારે વરસાદ જે છે તે પડી શકે તેમ છે અને તેને જ પગલે ગઈકાલે ગાંધીનગરના માણસા સહિત તમામ આસપાસના વિસ્તારોમાં વરસાદ પાડની સ્થિતિ જોઈએ તો તમામ જગ્યાએ પાણી ભરાયેલા છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો, માણસાથી લોદરા ગામ તરફનો રોડ છે કે જ્યાં અત્યારે હાલ પણ તમામ જગ્યાએ પાણી જોવા મળી રહ્યું છે। મહત્વની વાત એ છે કે રેલવે ગરનાળું જે બનાવ્યું છે જેથી કરી ગ્રામવાસીઓ જે છે તે અવરજવર કરી શકે, પરંતુ ડાયવર્ઝન જે આપવામાં આવ્યું છે તે ડાયવર્ઝનમાં પણ તમામ જગ્યાએ માત્ર પાણી દેખવા મળી રહ્યું છે। એટલે પાણીમાં ગરકાવ થયેલા તમામ રોડ રસ્તાઓ છે, જેના કારણે ગ્રામવાસીઓને અત્યારે હાલ અન્ય જગ્યાએ જ્યાં જવું હોય પોતાના કામ અર્થે અથવા તો સ્કૂલે બાળકોને જવું હોય તો પણ ભારોભાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે દ્રશ્યો જોયા તે દ્રશ્યો પણ કહી આપે છે કે તમામ જગ્યાએ માત્ર સામાન્ય 2 થી 3 ઇંચ વરસાદ પડે તો પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। કેમેરામેન અમિત શર્મા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 થી 3 દિવસ ભારેથી વરસાદ અતિ ભારે વરસાદ જે છે તે પડી શકે તેમ છે અને તેને જ પગલે ગઈકાલે ગાંધીનગરના માણસા સહિત તમામ આસપાસના વિસ્તારોમાં વરસાદ પાડની સ્થિતિ જોઈએ તો તમામ જગ્યાએ પાણી ભરાયેલા છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો, માણસાથી લોદરા ગામ તરફનો રોડ છે કે જ્યાં અત્યારે હાલ પણ તમામ જગ્યાએ પાણી જોવા મળી રહ્યું છે। મહત્વની વાત એ છે કે રેલવે ગરનાળું જે બનાવ્યું છે જેથી કરી ગ્રામવાસીઓ જે છે તે અવરજવર કરી શકે, પરંતુ ડાયવર્ઝન જે આપવામાં આવ્યું છે તે ડાયવર્ઝનમાં પણ તમામ જગ્યાએ માત્ર પાણી દેખવા મળી રહ્યું છે। એટલે પાણીમાં ગરકાવ થયેલા તમામ રોડ રસ્તાઓ છે, જેના કારણે ગ્રામવાસીઓને અત્યારે હાલ અન્ય જગ્યાએ જ્યાં જવું હોય પોતાના કામ અર્થે અથવા તો સ્કૂલે બાળકોને જવું હોય તો પણ ભારોભાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે દ્રશ્યો જોયા તે દ્રશ્યો પણ કહી આપે છે કે તમામ જગ્યાએ માત્ર સામાન્ય 2 થી 3 ઇંચ વરસાદ પડે તો પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। કેમેરામેન અમિત શર્મા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।